યુટ્યુબના મોર્નિંગ ગુજરાત વિડીયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં ઓફિસ આસિસ્ટન્ટની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી પેપર 2ના કોમ્પ્યુટર ગાઈડન્સના ભાગ 4માં કોમ્પ્યુટર કસોટીના મુદ્દા નંબર 5 આપેલ વર્ડ ડોક્યુમેન્ટમાં ભૂલો શોધવી, સ્પેલિંગ સુધારવા, કોમેન્ટ રિમૂવ કરવી, માર્જિંગ સેટિંગ, ટેબલ ઇન્સર્ટ અને ટેક્સ્ટ હાઇલાઇટની માહિતી આપેલી છે, જેના 15 ગુણ છે। હવે આપણે પ્રેક્ટિકલ વિડીયો જોઈશું। તમે જોઈ શકો છો અહીંયા એક સેમ્પલ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે। આ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડમાં જે લખેલો છે, જેમાં પહેલેથી ફકરાને ભૂલથી ભરેલો બનાવવામાં આવેલો છે, જેની અંદર પહેલેથી જ કોમેન્ટ, ખોટા સ્પેલિંગ અને ટેક્સ્ટને બોલ્ડ કરેલી છે। હવે આપણે કોમેન્ટને કઈ રીતે રિમૂવ કરવી તે જોઈશું। અહીંયા K2 ઉપર ક્લિક કરતા ગુજરાત જે કાઉન્ટ્સમાં આપેલું છે તેની કમેન્ટ ગુજરાત સ્ટેટ છે, તે રીતે K3 પર ક્લિક કરતા કાઉન્ટ્સમાં ટેસ્ટ લખેલું છે તેની કોમેન્ટ એક્ઝામ છે, અને એ જ રીતે K4 કોમેન્ટ છે તે મોર્નિંગ ગુજરાત બ્રેકેટમાં છે। હવે તેને રિમૂવ કરવા માટે કમેન્ટ K2 પર ક્લિક કરો, ત્યારબાદ તેની ઉપર જમણી ક્લિક એટલે કે રાઈટ ક્લિક કરો અને ડિલીટ કોમેન્ટ સિલેક્ટ કરો। તે જ રીતે K2 પર ક્લિક કરો, જમણી ક્લિક કરો અને ડિલીટ કોમેન્ટ પર ક્લિક કરો, જમણી ક્લિક અને ડિલીટ। હવે સ્પેલિંગને કઈ રીતે સુધારવા તે જોઈશું। અહીંયા જે લાલ અક્ષરમાં જે લખેલા છે તે ખોટા સ્પેલિંગ આપેલા છે। હવે તેને આપણે સુધારવા માટે જે ખોટો સ્પેલિંગ હોય તેની પર જાઓ, જમણી ક્લિક કરતાં તમને અહીંયા સજેસ્ટેડ સ્પેલિંગ ઘણા બધા બતાવશે, તેમાંથી જે સાચો સ્પેલિંગ હોય તે સિલેક્ટ કરો। હવે અહીંયા કોમ્પ્યુટર પર જઈને અહીંયા જે સાચો સ્પેલિંગ છે તે આપણે સિલેક્ટ કરીએ છીએ। એ જ રીતે પ્રોફિશિયન્સીનો સ્પેલિંગ પણ ખોટો છે, તેને સાચો સ્પેલિંગ સિલેક્ટ કરો। સિલેબસના સ્પેલિંગને પણ આપણે જે સાચો સ્પેલિંગ છે તે સિલેક્ટ કરીએ છીએ। અહીંયા સિમ્પલનો સ્પેલિંગ પણ ખોટો છે, તેની પર જઈને જમણી ક્લિક કરો અને સાચો સ્પેલિંગ સિલેક્ટ કરો। ફરી અહીં ફકરો લઈએ છીએ। અહીંયા ફકરો આપેલો છે, પહેલેથી ફકરો આપણે લખી દીધેલો છે। તેમાં માર્જિન કઈ રીતે સેટ કરવું તે આપણે જોઈશું। માર્જિન એટલે પેજની આજુબાજુ જે ખુલ્લી છોડેલી જગ્યા, આ માઉસનું પોઇન્ટર ફરે છે ત્યાં તમે જે ખુલ્લી છોડેલી જગ્યા જોઈ શકો છો તેને માર્જિન કહે છે। તેના માટે આપણે પેજ લેઆઉટમાં જઈશું, એમાં માર્જિન્સ પર ક્લિક કરો। અહીંયા ઘણા બધા પ્રી ડિફાઇન્ડ માર્જિનના માપ આપેલા છે। અહીંયા તમે જોઈ શકો છો નેરોમાં છે એકદમ પતલું માર્જિન, આજુબાજુની ચારે બાજુએ હોય છે, એટલે કે 1.27 સેન્ટીમીટર જેટલી જગ્યાએ ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ ચારે બાજુએ હોય છે। તે રીતે તમે અહીંયાથી માર્જિન સિલેક્ટ કરી શકો છો। હવે માર્જિન બદલવા માટે આપણે કસ્ટમ માર્જિન પર ક્લિક કરો। તેમાં માર્જિનમાં ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ આપેલું છે। એમાં અહીંયા આપણે એવું કરીશું કે ટોપ બોટમમાં આપણે 3.5 mm જગ્યા છોડીશું, ત્યાં 3.5 લખો, બોટમમાં પણ 3.5 લખો। લેફ્ટ રાઈટમાં 3 સેન્ટીમીટર જગ્યા છોડવાનું કીધેલું છે, કાં તો આપણે એવું માનીએ તો લેફ્ટમાં 3.0 લખો, તેવી જ રીતે રાઈટમાં 3.0 લખો। આમ પેજની ઉપર નીચે 3.5 સેન્ટીમીટર જગ્યા છૂટશે અને પેજની ડાબી જમણી 3.0 સેન્ટીમીટર જગ્યા છૂટશે। ઓકે પર ક્લિક કરો। અહીંયા તમે જોઈ શકો છો આ જે રૂલર બાર છે, રૂલર આપેલી હોય છે, એમાં 3 સેન્ટીમીટર જગ્યા છૂટી ગઈ છે અને અહીંયા આગળ 3.5 સેન્ટીમીટર જગ્યા છૂટી છે ટોપ બોટમમાં। હવે આપણે ટેબલ
ઇન્સર્ટ કઈ રીતે થાય તે જોઈશું. ટેબલમાં ઊભા હોય તેને કોલમ અને આડા હોય તેને રો કહીશું. યોગ્ય જગ્યા પર ક્લિક કરી ઇન્સર્ટની અંદર ટેબલ પર ક્લિક કરતા વિન્ડોઝમાંથી જેટલા કોલમ અને રોની જરૂર હોય તે માઉસ દ્વારા સિલેક્ટ કરો. દાખલા તરીકે અહીંયા આપણે 3x3 નું ટેબલ સિલેક્ટ કરીએ છીએ. આ થઈ ગયું 3x3 નું ટેબલ આવી ગયું છે. હવે જો વધારે કોલમ અને રો હોય તો ઇન્સર્ટમાં જાઓ, ટેબલમાં ઇન્સર્ટ ટેબલ પર ક્લિક કરો. ધારો કે 10 કોલમ અને 10 રો આપેલી છે. ટેબલ સાઇઝમાં નંબર ઓફ કોલમ 10 કરો અને નંબર ઓફ રોઝ 10 કરો અને ઓકે પર ક્લિક કરો. આ 10 રો અને 10 કોલમ એટલે કે 10 ઊભા કોલમ અને 10 આડી રોનું ટેબલ આવી ગયું છે. ધારો કે આ ટેબલના 3 ભાગ એટલે કે 3 સેલને ભેગા કરવા છે, એટલે મર્જ કરીને એક ભાગ બનાવવો છે. તેની માટે તે 3 ભાગને સિલેક્ટ કરો, જમણી ક્લિક કરો અને મર્જ સેલ પર ક્લિક કરો. અહીંયા જે 3 અલગ અલગ ભાગ હતા તે મર્જ થઈને એક ભાગ થઈ ગયો છે. હવે આ એક બીજો સેલ પર આપણે લઈએ છીએ, તેને સ્પ્લિટ કરતા શીખીશું. સ્પ્લિટ એટલે કે એક સેલમાંથી બીજા સેલ બનાવવા. તેની પર જમણી ક્લિક કરો અને સ્પ્લિટ સેલ સિલેક્ટ કરો. તેમાં કેટલા કોલમ અને કેટલા રોમાં વિભાજિત કરવા છે તેની સંખ્યા લખો. અહીં આપણે 2 કોલમ અને 1 રો લઈશું. ઓકે પર ક્લિક કરો. આમ તે સેલમાંથી 2 સેલ બની જાય છે. હવે આ જે ટેબલ બની ગયું તેમાં તમે ઉપરોક્ત ટેબલમાં જરૂરી માહિતી નાખી શકો છો, એટલે કંઈ પણ ટાઈપ કરી શકો છો. હવે ટેક્સ્ટને એટલે કે અક્ષરોને કઈ રીતે હાઇલાઇટ કરવા તે આપણે જોઈશું. અહીં ટેક્સ્ટ જે આપણે લખેલી છે જે છે ટેક્સ્ટ હાઇલાઇટ એવું લખેલું છે, તેને માઉસ દ્વારા સિલેક્ટ કરો. હોમ પર જાઓ. તેમાં જે આ ફોન્ટનું ગ્રુપ છે ત્યાં AB છે એવું લખેલું છે, જે ટેક્સ્ટ હાઇલાઇટ કલર છે. ત્યાંથી આપણે અહીંયા લીલો કલર સિલેક્ટ કરીશું. આમ સિલેક્ટેડ ટેક્સ્ટ હાઇલાઇટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં આવી ગયું છે. આ રીતે આપણે ઉપરોક્તના મુદ્દાઓ જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી તેની આપણે માહિતી મેળવી લીધી છે. જો આ વિડીયો જો તમને ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય ત્યારે તમને તુરત જ જાણ થાય તે માટે સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ બાય.